હૃદય મહારાજને ખ્યાલ ન રહ્યો કે હું ક્યાં છું, શું છું. પોતાની પુત્રીને હૃદય લગાડતા નેત્રમાંથી અશ્રુ વહ્યા. આપણે પાર્વતીના પ્રસંગમાં પણ થોડો જોઈ ગયા કે આપણી સંસ્કૃતિમાં પિતા અને પુત્રીનો જે સંબંધ છે એ અદ્ભુત અને અલૌકિક છે. નહીતર બધા જાણે છે કે પુત્રી જ્યારે પિતાનું ઘર છોડીને જાય છે ત્યારે પિતાની બધી જ વસ્તુ પારકી કરી નાખે છે. જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી ઘરની નાનામાં નાની ચીજ એ મારી છે, મારા માતા પિતાની છે, આ બધું અમારું છે એવો દાવો કરનારી દીકરી એને તમે વળાવી દો એટલે બધું જ પારકું કરી નાખે. દીકરીને ખબર છે કે મારે અહીંથી જવાનું છે, એને કોઈ સ્વાર્થ નથી, બધું છોડીને જતી રહે. અને પિતાને ખબર હોય છે કે કન્યાને ગમે તેટલી સાચવું, મોટી કરવું, ભણાવવું, ગણાવવું, પણ મારે એક વખત આને વળાવવી પડશે. પુત્ર અને પિતામાં તો થોડો બંને પક્ષે સ્વાર્થ છે. પુત્રને એમ થાય છે કે હું પિતાની સેવા કરીશ તો અંતે બાપુજીની જાયદાદ મને મળશે, હું વારસદાર થઈશ. અને પિતાને સ્વાર્થ છે કે મારા બુઢાપામાં આ છોકરો મારી સેવા કરશે અથવા તો મારો વારસદાર થઈને આ મારું નામ રાખશે. બંને પક્ષે સાંસારિક સ્વાર્થ છે. પિતા અને પુત્રીમાં કયો સ્વાર્થ? બિલકુલ નિસ્વાર્થ સંબંધ રહ્યો છે આપણી સંસ્કૃતિમાં. તો સમ્રાટ કન્યાને વળાવતો હોય કે પછી જંગલમાં રહેનાર અથવા તો ગામડામાં રહેનાર કોઈ ગરીબ માણસ મજૂરી કરીને પેટ ભરતો હોય, એ ઝૂંપડામાં રહેનારો કન્યા વળાવતો હોય, બંનેની વેદના એક સરખી હોય. આમાં કોણ રંક કોણ રાવ? તો કન્યાની વિદાય એ ગમે તેવો પુરુષ હોય તો એ રડાવી મૂકે છે. એનું મોટામાં મોટું કારણ આપણા બધાના અનુભવ હોય છે, સંસારી લોકોના, કે કુટુંબનો જે વડીલ હોય, પછી પિતા હોય કે ભાઈ હોય, જે કુટુંબનો વડીલ હોય એ આખા ઘરનું ધ્યાન રાખતો હોય, આખા ઘરને સંભાળતો હોય, જેના ઉપર જિમ્મેદારી હોય. પણ પિતા આખા ઘરનું સંચાલન કરે, આખા ઘરનું ધ્યાન રાખે, સંભાળે, પણ પિતાનું ધ્યાન પુત્રી રાખતી હોય છે. પુત્રીને પિતાનું જેટલું લાગે એટલું કોઈનું ન લાગે. આપણે તો એમ કહેવાય છે કે કોઈની દીકરીને ખૂબ દુખી કરવી હોય તો એના પિતા માટે કંઈક આડાવડું બોલો. દીકરી બધું સહન કરી શકે, એના પિતા માટેનું કંઈ સહન ન કરી શકે. ઘરની અંદર બધાના અનુભવ હોય છે કે પુત્રી પિતાનું કેટલું ખ્યાલ કરતી હોય છે. એ કન્યાને વળાવતી વખતે પિતાને એમ થાય કે કાલથી અમારું કોણ ધ્યાન રાખશે? ગામડાઓમાં નથી હજી દ્રશ્યો દેખાતા? જન્માષ્ટમીના તહેવાર આવે, ગરીબ બાપ હોય, ખાટલા ઉપરથી ઊભો થઈ શકતો ન હોય, અને પુત્રી પણ 40 વર્ષની હોય, પણ એ જન્માષ્ટમીના તહેવારમાં પુત્રી પિતાને મળવા આવે અને બે જણ પેલાને હાથનો આધાર આપે ત્યારે પિતા ઊભો થઈ શકતો હોય, પણ પુત્રી જ્યારે પિતાને મળવા આવે અને આંગણામાં પુત્રીને જુએ ત્યારે એ પિતાને ઊભો કરવો ન પડે, એની મેળાએ ઊભો થઈ જાય. એ 3 પગથિયા કૂદીને દોડતો હોય, આજ મારો બાપ આવ્યો, આજ મારો દીકરો આવ્યો. અને એ જે વાત્સલ્ય છે, એ જે ભાવ છે, એ ભાવે કણવને રડાવ્યા છે, એ ભાવે જનકને રડાવ્યા છે. કહેવાનો અર્થ, આ જનક મહારાજ જેવી વિભૂતિ પણ આંખમાં અશ્રુ પાડે છે કન્યાની વિદાયમાં. કયો પિતા સ્વસ્થ રહી શકે? કોઈ બોલી શક્યું નહીં. 4 કન્યાઓ ડોલીમાં, વિદાય, પાલખીઓ ઘરની બહાર નીકળી ચૂકી છે, બધાના નેત્રો સજળ છે, ગામના બહાર પહોંચ્યા છે અને 4 રાજકુમારોને મળ્યા છે જનકજી. ધનુષ્ય ભંગ પછી જનકને ખાતરી થઈ ચૂકી છે રામ બ્રહ્મ છે, તેથી જમાઈ તરીકે નહીં પણ બ્રહ્મ તરીકે રામને મળ્યા છે. રામ કરો કેહી ભાંતિ પ્રશંસા. રાઘવ, હું કયા શબ્દોમાં પ્રશંસા કરું? મુનિ મહેશ મન માનસ હંસા. વેદો નેતિ નેતિ જેને કહે છે એ તત્વ આપ છો. પ્રેમનું દાન કરો, ભક્તિની યાચના કરી છે. એક એક નાગરિકોને જે જાનમાં આવ્યા છે બધાને મળ્યા છે, ઋષિમુનિઓને દંડવત કર્યા છે, બારાતીઓને યોગ્ય સન્માન આપ્યું છે. વિદાય વખતે
વશિષ્ઠ બાપજીના ચરણમાં વંદન કરી ધન્યતા પોતાની વ્યક્ત કરી છે. વિશ્વામિત્રજીને પ્રણામ કરી વિદાય આપી છે. મહારાજ દશરથજીને જ્યારે જનકજી મળ્યા, છેલ્લે પિતાની ગોદમાં પુત્ર મસ્તક મૂકીને રડી પડે એમ જનક મહારાજ દશરથજીના ખોળામાં મસ્તક મૂકીને રડી પડે. એક વાક્ય બોલ્યા છે, અવધપતિ, હા મિથિલેશ, મેં એમ સાંભળ્યું છે કે આ ધરતી ઉપર જેટલા રાષ્ટ્રો છે એમાં કોઈ રજવાડામાં તમે કોઈને ઘરે મહેમાન નથી થઈ શકતા, એટલા મહાન પુરુષ આપ છો. કોઈ રાજ્ય તમારું યોગ્ય સન્માન નથી કરી શકતું, એટલે આપ અવધ છોડીને બીજે મહેમાન નથી થઈ શકતા. મેં એમ સાંભળ્યું છે, જાણ્યું છે કે તમે જ્યારે અયોધ્યામાં આમ કંટાળો છો, યાની તમને એમ થાય છે કે હવે ક્યાંક જવું જોઈએ બહાર થોડા સમય માટે, ત્યારે તમે ઇન્દ્રના મહેમાન થાવ છો. અને ઇન્દ્ર પણ વિચારમાં પડે છે કે આ રઘુવંશીનું મારે સન્માન કેમ કરવું, એને ક્યાં બેસાડવા. ઇન્દ્ર ઇન્દ્રાસન સાવ ખાલી કરી શકે નહીં નિયમ પ્રમાણે, અને ઇન્દ્રાસન કરતા નીચું સ્થાન તમને બેસવા આપી શકે નહીં. એટલે મેં સાંભળ્યું છે કે જ્યારે તમે ઇન્દ્રને ત્યાં મહેમાન થતા, ત્યારે અડધા સિંહાસન ઉપર ઇન્દ્ર બેસે અને અડધા ઉપર તમને બેસાડે. આટલું તમારું ગૌરવ, આટલી તમારી મહાનતા. મહારાજ, આટલી મહાન વ્યક્તિ આપ મારે ત્યાં આટલા દિવસ રોકાય, વ્યવસ્થા અવ્યવસ્થા કાંઈ પણ જોયા વગર આપે જે સરળતાથી મારે ત્યાં મુકામ કરી અને મને જે બળાઈ આપી છે, એ માટે અમે તમારા ઋણી છીએ. મહારાજ, મોહી દિન હી બળાઈ, આપે મને બહુ મોટો કરી દીધો. આપે મને બળાઈ આપી છે મહીપતિ. આપના નિયમ પ્રમાણે પુત્રના લગ્નમાં રાણીઓ આવતી નથી, એટલે 3 રાણીઓમાંથી કોઈ જાનમાં આવ્યું નથી. નહીતર મહારાજ, હું એમને વંદન કરીને મારી પુત્રીઓ માટે ભલામણ કરત. પણ આજ એક બાપ તરીકે હું આપને પ્રાર્થના કરું છું કે કૌશલ્યા, અમારી કૌશલ્યાંબા, સુમિત્રાજી, કૈકેયી, એ ત્રણેયને અમારા વતી કહેજો કે ચારેય દીકરીઓ આજથી તમારી પુત્રી બનીને આવી છે. બાળક છે મહારાજ, એની કોઈ ભૂલ થાય જાણતા જાણતા તો એ અમારી કન્યાઓની ભૂલ છે એમ ન માનશો. સંસ્કાર પૂરનારા સુનૈના અને જનકની ભૂલ છે એમ માની અમારી પુત્રીઓને મહારાજ ક્ષમા આપજો. આજ અમારા હૃદયના ટુકડાઓ અવધપતિ અમે અયોધ્યાને સોંપીએ છીએ. બોલતે બોલતે મહારાજ રોને લગે. અવધેશના નેત્રો ભરાયા છે. મિથિલેશ, આપની કન્યાઓ મારી કન્યાઓ છે, આપ નિશ્ચિંત રહ્યો. કન્યા માટે પિતા આગ્રહ કરે, પણ વિધિની વિચિત્રતા. આટલો આટલો દુલાર, આટલો લાડ, આટલો સુંદર ઉછેર, આટલો વૈભવ, આટલા સુખમાં સીતા અને ચારેય કન્યાઓનું પાલન. આ દશરથજીને આટલી ભલામણ કરે જનક મહારાજ, પણ એને થોડી ખબર છે કે અયોધ્યા જાનકી જશે તો એના માટે ચિત્રકૂટમાં કુટિયા તૈયાર થતી હશે. ઉમ્મીદો કી દુનિયા हर इंसान बसाता है, लेकिन पाता है वो ही जो तकदीर लाता है. उम्मीदों की दुनिया तो हर इंसान बसाता है, मनोरथ तो हर लोग सजाते रहते हैं. અવધપતિએ પોતાના વિવાહીને હૃદય લગાડીને કહ્યું, જનક મહારાજ, આપ નિશ્ચિંત રહો. આપ જરાય કન્યાઓ માટે ચિંતા ન કરો. આપની પુત્રીઓ અમારી પુત્રી છે. આશ્વાસન આપ્યું છે. સુનૈનાજીને આશ્વાસન આપ્યું છે. વશિષ્ઠ બાપજીએ સૂચના આપી. શંખનાદ થયો, મંગલ શુકન થયા છે અને બારાત જાન પ્રસ્થાન વિદાય શરૂ થઈ ગઈ. બધા જ વાહનો ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. રામચરિત માનસમાં ગોસ્વામીજીએ બહુ સ્પષ્ટતા નથી કરતી. અમારે મહાત્માઓ અને સાહિત્ય એમ કહે છે કે ચારે પાલખીઓ પુત્રીઓની જે જઈ રહી છે, જનક અને સુનૈના વળાવતા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પાછા ફરી શક્યા નહીં. વશિષ્ઠજીએ અવધપતિને કહ્યું કે અવધપતિ, હજુ જનકજી પાછા ફેર્યા નથી, ઘણે દૂર આવી ગયા, એમને કહો હવે વિદાય પાછા ફરે. અવધપતિએ રથ રોક્યો. જનકજીને કહ્યું, મહીપતિ, ઘણે દૂર આપ આવી ગયા, આપ હવે પાછા ફરે. સંતોનો મત છે છેલ્લી વાર ચારે પુત્રીઓને માતા પિતા મળે છે. શ્રુતિ, કીર્તિ, ઉર્મિલા અને માંડવી ડોલીનો પડદો ઊંચો થાય, માતા પિતાને વંદન કરે,
સજળ નેત્રે માતા પિતા આશીર્વાદ આપે અને છેલ્લે સીતાજીની પાલખીનો પડદો ખુલે છે. મહાત્માઓનો મત છે એ વખતે સીતાજી બોલ્યા છે. સુનૈના માને રડતા જોઈને કહ્યું, માં રડીશ નહીં. માં અમારી જરાય ચિંતા ન કરશો. માં તમે અમને એવા કુળમાં મોકલો છો કે જ્યાં અમારી ચિંતા કરવાનું તમારે કોઈ કારણ નથી. અમે રઘુવંશની પુત્ર વધુ બની જઈએ છીએ. માં ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવશે, માં તારા આપેલા સંસ્કારોને અમે ચરિતાર્થ કરીશું. અને અવશ્ય સીતાએ આખા જીવનમાં દેખાડ્યું છે. ભગવાન રામ જીવનમાં જવા તૈયાર થાય અને સીતાને સમજાવે ત્યારે સીતાએ જે વાતો મૂકી છે, સીતાજીએ રામજીને કહેલું, મહારાજ આપ મને વનમાં લઈ જાઓ તો હું એક વચન આપું છું આપને. શું? ગમે તેવી પરિસ્થિતિ હશે વનની, હું કદી સુખને યાદ નહીં કરું અને દુઃખની ફરિયાદ નહીં કરું. હું ક્યારેય એમ નહીં કહું કે આટલા સુખમાં મારું જતન થયું હતું અને ક્યારેય દુઃખની ફરિયાદ નહીં કરું. આખા જીવનમાં જેણે કોઈ ફરિયાદ નહીં કરી. એ સીતા પોતાની માતાને કહે, માં અમારે માટે ચિંતા કરીશ નહીં. પણ માને આશ્વાસન આપતી સમજદાર પુત્રી બોલતા બોલતા સીતાજી રડી પડ્યા. ત્યારે સુનૈનાએ કહ્યું, બેટી હમણાં તું મને ધીરજ આપતી હતી ને ખુદ રોને લગી. અને સીતાને રડતા જોઈ માતા પિતાની આંખમાં જાનકીને કહ્યું, બેટા કેમ? એ વખતે જે સીતાજી બોલી છે એ તમામ કન્યાનું પ્રતિનિધિત્વ છે. ભારતની બધી જ પુત્રીઓનો અવાજ હતો સીતાના શબ્દોમાં. એમણે સુનૈના માને કહ્યું કે માં, અમને તમે રઘુવંશમાં મોકલો છો એટલે અમારી જરાય ચિંતા કરવાનું જરૂર નથી, કોઈ કારણ નથી. પણ માં, જનકપુર છોડીને અમે અયોધ્યા જઈએ છીએ ત્યારે માં મને એક ચિંતા થાય. શું બેટી? જનકને બતાવ્યા સીતાએ. માં, મારા પિતા વૃદ્ધ છે. માં, હું તને એટલી ભલામણ કરું છું, મારા પિતાજીનું ધ્યાન રાખજે. માં, મારા પિતાજીને સંભાળજે. આજે અમે જઈએ છીએ ત્યારે આ એક દુઃખ છે. કોઈ પણ પુત્રી બાપનું ઘર છોડે ત્યારે પિતાની કોઈને ભલામણ કરતી જાય. ઘરમાં સમજદાર ભાઈ હોય તો એ ભાઈને હૃદય લગાડીને એમ કહેતી જાય, ભૈયા અત્યાર સુધી તું બાપુજીને સતાવ્યા કરતો હતો, પણ હવે હું જાઉં છું, હવે બાપુજીને સતાવીશ નહીં અને મારા પિતાનું ધ્યાન રાખજો. આટલા શબ્દો જ્યારે સીતા બોલ્યા ત્યારે જનકજીએ ધીરજ ગુમાવી છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને દાદ હું જોતો રહ્યો. જાન ગઈ નિજ ઘર ને હું તો, જાન ગઈ નિજ ઘર ને હું તો, સુનો માંડવડો મારા કાળ જાકે રો કટકો, આજ હાથથી છૂટી ગયો. અને મમતારું વેક જેમ વેળું માં, આજ મમતારું વેક જેમ વેળું માં, પેલો વીરડો ફૂટી ગયો. એવો કાળ જાકે રો કટકો, આજ હાથથી છૂટી ગયો. અને એમાંય ઘણા એ અનુભવ્યું છે, અનુભવ્યું ન હોય તો આપણે જોયું હોય છે દીકરીની વિદાયના પણ. એમાંય બાપ વિધુર હોય, કન્યાની માં મૃત્યુ પામી હોય અને પિતાએ દીકરીને મોટી કરી હોય અને જુવાન થયેલી દીકરી એ પોતાના પિતાની માં બનીને પિતાનું ધ્યાન રાખતી હોય, આટલું પિતાને સંભાળતી હોય સમજદાર. એ દીકરીને જ્યારે વળાવવાનો પ્રસંગ આવે અને વિધુર બાપ જ્યારે દીકરીને વળાવતો હોય ત્યારના દ્રશ્યો ઘણા જ અસહ્ય હોય છે. એક બાજુ પુત્રીને એમ થાય કે હું ઘર છોડીને જાઉં છું, મારી માં તો નથી, કાલ મારા બાપુજીનું કોણ ધ્યાન રાખશે? અને બીજી બાજુ બાપને એમ થાય કે હવે ઘરમાં કોણ રહે? આજ સીતાની વિદાય ધરતીની એક પરમ વિભૂતિને રડાવી દીધી. તુલસીદાસજી વર્ણન કરે છે,
बस वैसे अश्रु बहते रहे। डोली चली गई। दूर दूर डोलीओ देखाय એટલું જ નહીં, પણ ડોલીના વાહકોના ચરણથી ઉડેલી ધૂળ આકાશમાં દેખાતી હતી. ત્યાં સુધી જનકજી આકાશની સામે જોતા ઉભા છે અને એ આકાશમાં ઉડતા ધૂળના છેલ્લા રજકણો જ્યારે ધીમે 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 ધરતી ઉપર બેસી ગયા અને બધું જ દેખાતું બંધ થયું, ત્યારે એક હિમાલય જેવડો નિસાસો મૂકી અને જાણે લૂંટાઈ ગયા હોય, યાની જીવનમાં કોઈ એક મોટો ખાડો પડી ગયો કે જે હવે જીવન પર્યંત પૂરી નહીં શકાય, એવા એક ભાવ સાથે જનક અને સુનૈના પાછા ફરે છે. ઘરે પહોંચ્યા, મહેમાનોને વિદાય આપી, પણ એ પછી વાણીનો વિષય નથી, વર્ણનનો વિષય નથી કે કન્યાને વળાવ્યા પછી પિતા જ્યારે ઘરમાં પગ મૂકે એ સુના મંડપમાં, ત્યારે એની દશા કેવી હોય છે. મંડપના એક થાંભલાને પકડી અને જ્યારે જનકજી રડ્યા છે ત્યારે આખો રાજ પરિવાર રડી પડ્યો. વાતાવરણ બિલકુલ શૂન્ય બની ગયું, સીતાના વગર એવું લાગ્યું છે. બીજી તરફ બીચ બીચ બરબાસ કરી મગલોગન સુખ દેત. રસ્તામાં ઉતારા કરતા કરતા માર્ગના માણસોને સુખ આપતા આપતા અવધપતિનો સમાજ પવિત્ર દિવસે અયોધ્યા પહોંચ્યો છે. વાજિંત્રો વાગવા લાગ્યા. રામ પરણીને પધાર્યા છે. આ સમાચારે અયોધ્યાને સ્વર્ગમાં ફેરવી નાખી છે. મંગલ વાજિંત્રો વાગે, મંગલ ધ્વનિ થવા લાગ્યો છે. ગોસ્વામીજી કહે, વશિષ્ઠ ભગવાને સૂચના આપી, પુર પ્રવેશ રઘુનાયક કિન્હા. રામજીએ નગરમાં પ્રવેશ કર્યો છે. ગામની મહિલાઓ અયોધ્યાના રાજકુટુંબની આ પુત્ર વધુના દર્શન કરવા માટે ઉમટી છે. ચિક્કાર માનવ મેદની, બાર બાર જય જય ઘોષ થઈ રહ્યો છે. કૌશલ્યા, સુમિત્રા અને કઈ માનો આનંદ કયા શબ્દોમાં વર્ણવું. રાજભવનના દ્વારે ચારેય દંપતી પહોંચ્યા છે. માં કૌશલ્યાએ પહોંચવાનો વિધિ કર્યો છે. અંદર લઈ ગયા, 4 સિંહાસન ગોઠવ્યા. 4 સિંહાસન ઉપર 4 દંપતીઓને બેસાડી માં કૌશલ્યાએ આરતી કરી છે. आरती कीजय श्री रघुबर की, आरती कीजय श्री रघुबर की। दशरथ नंदन सीता वर की, दशरथ नंदन सीता। भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का दीपक, भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, साधु संत करे दिन। आरती हनुमंत के मन भावे, आरती हनुमंत, आरती हनुमंत के मन भावे, आरती राम कथा नित शिव जी गावे, राम कथा नित दशरथ नंदन सीतावर की, दशरथ हर की आरती की जय श्री रघुबर की।
आरती कीजे आरती हर की आरती कीजे दशरथ नंदन जानकी वर की दशरथ की आरती कीजे श्री रघुवर की आरती कीजे। સુંદર પ્રસંગ ઉજવાયો. મહારાજ દશરથજીએ મહેમાનોને ઉતારા આપ્યા છે, બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપી છે. વિશ્વામિત્ર મહારાજને રાજભવનમાં મુકામ થયો છે. આ બાજુ તુલસીદાસજી કહે સુંદર પ્રસંગ એક પછી એક સંપન્ન થતો. છેલ્લા જે કઈ વિધિઓ હોય બધો કરાયો. વશિષ્ઠજીએ બાપજીના ચરણમાં બધું ધર્યું છે. નેગ પૂરતી વશિષ્ઠ મહારાજે સ્વીકારી લીધું. બધાને આશીર્વચનો કહ્યા. વશિષ્ઠજી પોતાના આશ્રમે વિદાય થયા. રાત્રિનો સમય છે. બધાએ ભોજન કર્યું. કૌશલ્યામાએ બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓનું સન્માન કરી બધાને ખૂબ ભેટ આપી છે. આ બાજુ ભોજન થયું છે. આખા ગામમાં દીપમાળાઓ પ્રગટી. રામ સીતાના લગ્નના આજ શુભ દિવસે બધા જાગરણ કરે છે, મંગલ ગીતો ગાય છે. બધી જ વ્યવસ્થા પૂરી કર્યા પછી મહારાજ દશરથજી રાજભવનમાં ગયા. રાણીઓએ વંદન કર્યા છે. પુત્રો અને પુત્રવધુઓએ પ્રણામ કર્યા. અવધપતિ બેઠા છે અને કોઈ ભાટચારણ, કોઈ માણસના વખાણ કરે એમ ગોસ્વામીજી કહે. દશરથજી જનક મહારાજના વખાણ કરવા લાગ્યા. કૌશલ્યાને કહેવા લાગ્યા, દેવી ઘણા પુરુષોને હું મળ્યો છું, બાકી જનકથી અવધિ આવી ગઈ. શું અમારું સન્માન કર્યું, કેટલી મહેમાન ગતિ, કેટલો ભાવ. અને દેવી શું કહું કૌશલ્યાજી, વળાવતી વખતે કન્યાઓની વિદાય વખતે એટલા રડ્યા છે. ચારે કન્યાઓ તમારી છે એમ રાણીઓને કહેજો. આમ તમારા માટે ખૂબ ખૂબ ભલામણ મોકલી છે. જનકપુરનું ખૂબ વર્ણન કર્યું દશરથજીએ. કન્યાઓ પારકે ઘરે આવી છે એવું એને અનુભવવા દેશો નહીં. બધી વાતો કરી છે. અડધી રાત્રિ થવા આવે છે. પુત્રો પુત્રવધુઓ થાક્યા હશે, એમને શયન કરાવો. આમ કહી દશરથજી રામના રૂપને હૃદયમાં ધારણ કરી अपने शयन कक्ष में चले गए. ચારે ભાઈઓને કૌશલ્યામાં શયન કરાવે. રામજીને શયન કરાવી અને રામજી જ્યારે સૂતા છે ત્યારે માં રામજીના પાસે બેઠા છે. માં કૌશલ્યા રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા રામને પ્રશ્ન પૂછે. બેટા એક પ્રશ્ન પૂછું. શું માં? મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવાની ભારી, મારગ જાત ભયાવન ભારી, કેહી વિધિતાત તાડિકા મારી, કેહી વિધિતાત તાડિકા રી, કેહી વિધિતાત તાડિકા મારી, કેહી વિધિતાત તાડિકા. બેટા માર્ગમાં તમે વિશ્વામિત્રજીની સાથે જયારે ગયા ત્યારે તાડકાને તે કઈ રીતે મારી? મારીચને સુબાહુનો પરાભવ કઈ રીતે કર્યો? વજ્ર કરતા પણ કઠિન શિવ ધનુષના ટુકડા કઈ રીતે કર્યા? માર માર કરતા પરશુરામજી પ્રણામ કરીને જતા રહ્યા. આ પરશુરામજીનો પરાજય કઈ રીતે કર્યો? બેટા આ બધું માણસ કરી શકે એવું કાર્યો નથી, આ તો લોકોતર કાર્યો છે. सकल अमानुष कर्म तुम्हारे, सकल अमानुष. માં વખાણ કરવા લાગી, પુત્રની પ્રશંસા. બેટા તારા જે કાર્યો છે માનવી ન કરી શકે. અડધી ચોપાઈમાં માં આવું બોલી ગયા, પણ પછી માએ લાગણીને રોકી લીધી. થયું કે માતા તરીકે પુત્રના વખાણ કરવું એ બરાબર નહીં. અડધી ચોપાઈમાં બોલાઈ ગયું સકલ અમાનુષ કર્મ તુમારે, પણ અડધી ચોપાઈમાં એકદમ લાગણીને થામી લીધી. સકલ અમાનુષ કર્મ તુમારે, સકલ અમાનુષ केवल कौशिक कृपा सुधारे, केवल कौशिक कृपा सुधार.
બેટા આ તો કેવલ વિશ્વામિત્રજીની કૃપાનું પરિણામ છે, આમ કહીને વાતને એકદમ વાળી લે છે. માની વાત ભગવાન સમજી ગયા. બીજી વાત બહુ મહત્વની કરી રાઘવ, કારણ કે રામાયણની 3 માતાઓ કૌશल्या, સુમિત્રા અને કૈકેયી, ઉસકે અંતરંગ में आप जाइए. કૌશल्या રામ માટે 2 ભાવનું મિશ્રણ છે. કૌશલ્યાને રામ પુત્ર પણ દેખાય છે અને બ્રહ્મ પણ દેખાય છે. એની કૌશલ્યાનો પુત્ર ભાવ પણ રામ ઉપર છે. કૌશલ્યાજીએ ચતુર્ભુજ રૂપ પણ જોયું છે અને વિરાટ રૂપ પણ જોયું છે અને ખબર છે આ બ્રહ્મ છે. કૌશલ્યામાં એટલે બ્રહ્મ અને પુત્રનો મિશ્રિત ભાવ. ત્યારે કૈકેયી એ રામને બ્રહ્મ માનવા તૈયાર નથી, ત્યાંની માનતા નથી. કૈકેયી રામને કેવલ પુત્ર માને. કૈકેયી રામ તરફ જો ખૂબ જ પ્રભાવિત હોય તો એનું મોટું કારણ કૈકેયી એમ માને છે કે આવો પુત્ર વિશ્વમાં નથી. પુત્ર તરીકે જે હોવું જોઈએ બધું રામમાં હતું અને તેથી માં કૈકેયી રામ તરફ ખૂબ જ પ્રેમ રાખે. એ બ્રહ્મ નથી માનતી, પુત્ર જ માન. અને તેથી કૈકેયીના મનમાં એક મીઠું દુઃખ પણ હતું કે આવો મહાન પુત્ર ભલે કૌશલ્યા કરતા મારા ઉપર વધારે હિત રાખે, પણ અંતે કહેવાય તો કૌશલ્યા નંદન, એ કૈકેયી નંદન તો ન જ કહેવાય. અને તેથી કૈકેયી બાર વિધાતાને પ્રાર્થના કરતા કે જો મને બીજો જન્મ મહિલાનો મળે તો હું રામ સિય પૂત પતોહુ. રામ કૈકેયીનો પુત્ર તરીકે જન્મે, આ ગૌરવ મને મળે. આટલા બધા રામ તરફ માં ભાવુક દેખાય છે, પણ એનું કારણ કેવલ પુત્ર ભાવ છે. કૌશલ્યાને પુત્ર અને બ્રહ્મ મિશ્રિત ભાવ છે. પણ એક ત્રીજું પાત્ર છે માં સુમિત્રા, જે રામને પુત્ર નથી માનતી, રામને પૂર્ણ બ્રહ્મ માને છે. પુત્ર ભાવ છે જ નહીં સુમિત્રા. एक प्रसंग एमनम समस्या बनी અને हमारे रामचरित मानस में खड़ा है आज तक. आपने कथा सुनी है, पढ़ी है. 14 વર્ષનો વનવાસ રામજીને થયો. રામજી કૈકેયી માને વંદન કરે, કૌશલ્યા માને પ્રણામ કરે, બંનેની વિદાય લઈને વનવાસનો માર્ગ પકડે. પણ રામ સુમિત્રાજીને વંદન કરવા ગયા નથી. બાબાજીએ લખ્યું નથી. 14 વર્ષનો આટલો મોટો વિયોગ. રામજીની ફરજ નહોતી કે સુમિત્રાને વંદન કરવા જવું? અથવા તો માની લો રામ ન ગયા તો સુમિત્રામાં આશીર્વાદ આપવા કેમ ના આવ્યા? ન રામ સુમિત્રાજીની પાસે ગયા, ન સુમિત્રાજી રામજીને આવજો કહેવા આવ્યા. એ બંને એ પ્રસંગ એમનેમ ઉભો છે. રામજી જઈ શક્યા નથી, સુમિત્રાજી આવ્યા નથી. કારણ કે સુમિત્રાજી રામજીને પૂર્ણ બ્રહ્મ માને છે. સુમિત્રાજીને થાય છે કે જે શ્વાસોશ્વાસ ચલાવે છે એ આ રામ છે, અને એ રામ જશે એમ હું નજરે જોઈશ તો મારા શ્વાસો બંધ થઈ જશે, અને શ્વાસ બંધ થઈ જશે તો મારું મૃત્યુ થશે. મૃત્યુ થશે તો પછી પુત્ર માટે ધર્મ સંકટ પેદા થશે. વનમાં જાઉં કે મા માટે અહીંયા રોકાઉં, આ માતાની ક્રિયા માટે રોકાઉં તો એક ધર્મ સંકટ આવશે. પિતૃ આજ્ઞા પાળવી કે અહીંયા રોકાવું, મારા પુત્રના ધર્મ કાર્યમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. સુમિત્રાજી ગયા નથી અને રામજી વંદન કરવા ગયા નથી. રામજીને ખબર છે કે મા મને બ્રહ્મ માને છે. અથવા તો બીજું કારણ એ પણ હતું કે કોઈની પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હોય અને મુદ્દતે એ પાછા આપવાના હોય, પણ આપણે એ મુદ્દતે 500 રૂપિયા પાછા તો ના આપી શકીએ, પણ એનું વ્યાજ પણ ન આપી શકીએ. કઈ ન કરી શક્યા હોય આપણે, અને પાછી રૂપિયાની આપણને જરૂર પડે તો પછી એ માણસ પાસે આપણે કયું મુખ લઈને રૂપિયા માંગવા જઈ શકીએ? કારણ કે આપણે વ્યાજ પણ નથી ભરી શક્યા. રામજીને થયું જે સુમિત્રામાં એ લક્ષ્મણ બાળપણથી મારી સેવામાં મૂક્યો છે, એના પુત્રની સેવાનું હજી હું માને વ્યાજ નથી ચૂકવી શક્યો. મુદ્દલ તો ક્યાં, એની સેવાના બદલામાં વ્યાજ પણ નથી આપી શક્યો. એ સુમિત્રાને સામે જઈને હવે કેમ વિદાય લેવા જાઉં કે માં લક્ષ્મણ મારી સાથે 14 વર્ષ પાછો વનમાં આવે છે, આ બીજું કેમ કરજો લઉં, मुख केम बताऊं? इसलिए वो जा नहीं पाए. सुमित्राजी रामजी ने ब्रह्म माने છે, એટલે તો લક્ષ્મણજીને સૂચના આપે છે, બેટા તારા માતા પિતા રામ અને સીતા છે. તો કૌશલ્યાજી નો પુત્ર અને બ્રહ્મનો મિશ્રિત ભાવ છે. શરૂઆતમાં એમણે પુત્ર ભાવ રજૂ કર્યો છે કે તે તાડકાને કેમ મારી, પણ પછી તુરંત બીજા ભાવમાં રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા એ પુત્ર ભાવ રજૂ કર્યા પછી એક મહત્વની વાત કૌશલ્યાએ રજૂ કરી. રાઘવ, હા માં,
એક વાત પૂછું. શું માં? રાત્રિનો સમય છે. બેટા, વિશ્વામિત્રજી તને લઈ ગયા, આટલું મોટું કાર્ય કરીને તું પાછો આવ્યો. વિશ્વામિત્ર તને લઈ ગયા અને આજે તું અયોધ્યા પાછો ફર્યો. વચ્ચેના જે દિવસો તારા દર્શન વગર અમારે ગયા. તું બ્રહ્મ છે, વિધાતાને કહેજે એટલા દિવસો અમારી આયુષ્યમાં ગણે નહીં. તારા દર્શન વગર, તને જોયા વગર, તારા સામીપ્ય વગર જે દિવસો ગયા, બેટા, એ જીવન જીવ્યું ન ગણાય. કેટલું મોટું સૂત્ર છે. સત્ય, નીતિ, પ્રમાણિકતા, એની નજીક જેટલું જીવાય એટલું જ આપણે જીવ્યા છીએ. આમ બહુ વિચાર કરીએ ને તો 75, 80 કે 100 વર્ષની ઉંમરમાં મોટે ભાગે લોકો 2-5 દિવસ જ જીવ્યા હોય છે. બાકીનું તો બધું એમનેમ ગયું. જીવન એટલું છે જેટલું સત્યની નજીક જાય. અને મને તમને બધાને ખબર છે કે મારું તમારું જીવન કેટલું સત્યની નજીક છે. હમ સબ જાનતે हैं, अपने आप को धोखा दे रहे. જેટલું નીતિથી જીવાય એટલું આપણું છે. પ્રમાણિકતાથી જીવાય એટલું આપણું છે. પ્રેમથી જીવાય એટલું આપણું છે. સંતોના સંગમાં જીવાય એટલું આપણું છે. બાકી તો આહાર, નિદ્રા, ભય, ખાવું પીવું, ભોગ ભોગવવા એ તો પશુઓ પણ કરે. इसमें कोई बड़ी कोई बात नहीं. જેણે રામ ભજ્યો છે એ જીવી ગયો, એ અમર થઈ ગયો. જેણે રામની નજીક જીવન જીવ્યા એ મરતો નથી. કબીર કા બહોત સુંદર સૂત્ર है, शून्य मरे अजपा मरे अनहद હું મર જાય લેકિન રામ સ્નેહી ના મરે કહ કબીર સમુજાય. રામ કથા એટલા માટે છે માણસ સત્યની નજીક જીવે. અને જીવનમાં એક રામ પકડાઈ જાય, એક સત્ય પકડાઈ જાય તો જીવન ધન્ય બની જાય. અને જો એ ન પકડાય, એક સાધે સબ સાધો. તુલસીદાસજી લખે છે, તારી નજીક જીવાયું એટલું જીવન છે, બાકીનું બરબાદ છે. સંસારમાં રહેતા રહેતા જેટલું હરિભજન કરી લીધું. અમારે સૌરાષ્ટ્રમાં પેલી બહુ પ્રચલિત વાર્તા છે, આપે કદાચ સાંભળી છે. ગામડામાં પેલાના જમાનામાં તો દળના દળવા માટે પેલી ઘંટીઓ રહેતી હતી ને, હાથે બહેનો દળના દળતી હતી અનાજ. તો પછી 2 બહેનો, એક પાડોશીને ત્યાં 2 ઘંટી હતી એટલે બાજરો દળવા ગઈ. એટલે બંને એક એક ઘંટીમાં બાજરો ઓરે અને આમ દળનું દળે. એમાં એક બેન બરાબર દળતી હતી, પણ બીજી બેનને દળતા દળતા બાજરો ખાવાની ટેવ. એટલે એક ચપટી ઘંટીમાં નાખે અને એક ચપટી મોઢામાં નાખે. એટલે પેલી જે બીજી હતી એમણે એની ટીકા કરી કે આ કઈ રીત છે, દળનું દળતા દળતા બાજરો આમ ફાકતી જાય છે, બરાબર નથી. બોલે મને આદત છે, મને તો આવી ટેવ છે. મુબારક. પેલી એ ધ્યાન નહીં આપ્યું. પેલી એ પૂરેપૂરું દળનું દળ્યું અને પેલી બીજી સ્ત્રી હતી એમણે દળનું દળતા દળતા ઘણો બાજરો પોતે ખાઈ ગઈ. બંનેએ પોતાનો લોટ પોતાની વાસણમાં ભરીને પોતાના માથા ઉપર લઈને ઘરે જતી હતી. ચોમાસાના દિવસો હતા, કાદવ કીચડ વાળો રસ્તો હતો, એમાં કોઈ માલ ઢોર પશુઓ નીકળ્યા અને એ બધા એકદમ ભડક્યા, દોડાદોડી થઈ બજારમાં. એમાં પેલી બંને બહેનો પોતાના શરીરને અને પોતાના આટાને બચાવવા ગઈ, એમાં પગ લપસ્યા, બંને કાદવમાં પડી ગઈ, બંનેનો આટો ઢોળાઈ ગયો, બંનેનો બાજરાનો લોટ ઢોળાઈ ગયો. એના બાળકો આ લોટ આવે, રોટી થાય એની રાહ જોઈને બેઠા હતા અને બંનેનો આટો ઢોળાયો. એમાં જેણે પૂરેપૂરો બાજરો દળ્યો હતો એ રડવા માંડી અને જે દળતા દળતા થોડું ખાઈ ગઈ હતી એ હસવા માંડી. પેલી રડતી હતી, એમણે હસનારને પૂછ્યું કે તારો આટો પણ ઢોળાઈ ગયો, તારા બાળકો પણ રોટીની રાહ જુએ, તને રડવું હસવું કેમ આવે છે? બોલે એ આટો તો મારોય ઢોળાઈ ગયો, પણ મને હસવું એટલા માટે આવે છે તમારા રડવા ઉપર. કેમ કે બેન, તારો બધો ઢોળાઈ ગયો પણ મારો દળતા દળતા જેટલો ખવાઈ ગયો એટલો તો બચી ગયો, આ તારું બધું જ ઢોળાઈ ગયું. એમ સંસારમાં જીવન જીવતા જીવતા જેટલું રામ ભજન થઈ ગયું એટલું જ બચે છે, એટલું જ આપણું છે, બાકી બધું જતું રહે છે. इसलिए કૌશલ્યાજીનું સૂત્ર બડું સુંદર. ભાઈ રાઘવને શયન કરાવી માં પોતાની પુત્ર વધુઓને લઈ પોતાના શયન કક્ષમાં ગઈ છે. જાગરણ ચાલે છે આખા ગામમાં, જય જયકાર થઈ રહ્યો છે, સવાર પડે છે, મંગલ પ્રભાત ત્યાં ગવાયા છે.
અયોધ્યા ધન્ય બની છે. આમ થોડા દિવસો વીતે છે. વશિષ્ઠજી પધાર્યા છે. મીંઢોળ છોડવાનો વિધિ કરવાનો છે. કન્યાના હાથે બાંધેલો એક કંકર છોડવાનો છે અને પ્રત્યેક વરરાજાએ પોતાની પત્ની જે હોય એ કન્યાનો મીંઢોળ છોડવાનો હોય. વશિષ્ઠ મહારાજ આવ્યા, ઉત્સવ ઉજવાયો, ગામની સ્ત્રીઓ બધી ભેગી થઈ. તુલસીદાસજી લખ્યું, સુદીન શોધી કર કંકન છોરે. સુંદર દિવસ શોધીને હાથનો મીંઢોળ સીતાજીનો રામજી છોડે છે. એ વિધિ થયો. એ વખતે મંગલ મોદ વિનોદન થોરે. ખૂબ મોદ ભર્યું વાતાવરણ હતું, પણ તુલસી કહે એ વખતે થોડો વિનોદ પણ થતો હતો. બનેલું એવું આનો ઉત્સવ તો હતો જ, પણ વિનોદ કયો હતો? ભગવાન રામ સીતાજીના હાથનો એ કંકર છોડે છે ને, તો આટલા દિવસ થયા પેલી દોરાની ગાંઠ જરા મજબૂત થઈ ગઈ છે, એટલે છૂટતી નથી ગાંઠ. ઘણી કોશિશ કરે છે રામજી, પણ જરા વાર લાગે. તો મહિલાઓ એકદમ વ્યંગ કરવા લાગી, વિનોદ કરવા લાગી. સીતાજીની સાથે કરિયાવરમાં જે દાસીઓ વગેરે મિથિલાથી આવેલી એ બધી મહિલાઓ રામજી મીંઢોળ છોડી શકતા નથી ત્યારે વ્યંગ કરવા લાગી કે મહારાજ માફ કરજો, ખોટું લાગે તો. શું કે શંકરનું ધનુષ તોડવું સહેલું છે, બાકી આ દોરો તોડવો બહુ કઠિન છે મહારાજ. આપ શિવ ધનુષ્ય તોડ પાએ, પણ આ કંકર છોડવો કઠિન છે. અથવા તો એક મહિલાએ એમ કહ્યું કે તમે રાજકુમાર છો, મહાન છો, ભવિષ્યમાં ગાદી પણ તમને મળશે, તમે મોટા છો, એ બધું બરાબર, પણ અમારી સીતાને બે હાથ જ્યાં સુધી નહીં ભેગા કરો ત્યાં સુધી આ દોરો નહીં. એટલે કે બે હાથ જોડશો નહીં ત્યાં સુધી ગાંઠ છોડવા માટે બે હાથ ભેગા કરવા પડે. એટલે માનો એમ કહે છે સીતાજીને તમે હાથ નહીં જોડો ત્યાં સુધી આ મીંઢોળ છૂટશે નહીં. ખૂબ વિનોદ થઈ રહ્યો હતો. સુંદર વિધિ પૂરો થયો છે અને આમ અયોધ્યામાં બધા જ વિધિઓ એક પછી એક પૂરા થયા. ધીમે ધીમે અયોધ્યા શાંત બને છે. હવે વિશ્વામિત્ર મહારાજ વિદાય માંગે છે. રાજકુટુંબનું કોઈને કોઈ રોજ એમને આગ્રહ કરીને રોકે છે. વિશ્વામિત્રજીએ અવધપતિને કહ્યું, અવધેશ, ગમે તેમ તો હું વિરક્ત મહાત્મા, મારે ગ્રહસ્થોની સાથે બહુ ન રહેવાય. કામ પૂરું થયું, હવે મને વિદાય આપો. વિશ્વામિત્રજીની વિદાય ગમતી નથી. એક ત્યાગી સંત છે. વિશ્વામિત્રની પ્રતિભા માટે શું કહેવું. રામાયણમાં લખ્યું છે, વિશ્વામિત્રજીએ જયારે વિદાય માંગી ત્યારે દશરથજીના નેત્રમાં આંસુ આવી ગયા. ચરણારવિંદમાં અવધપતિ વંદન કરી બહુ સરસ બોલ્યા છે, મહારાજ, નાથ સકલ સંપદા તુમારી. હે બાપજી, આ બધી સંપદા આપની છે. मैं सेवक समेत सुतनारी. હું તો મારી રાણીઓની સાથે, મારા પરિવારની સાથે આપનો સેવક છું. બાપજી, આપ તો એટલા ત્યાગી અને વિરક્ત મહાપુરુષ છો કે હું સમ્રાટ છું, છતાં મને એમ થાય હું તમને શું આપું, કારણ કે આપ કામનાથી પરિપૂર્ણ છો. બહુ સાચી વાત. ભારતના સાધુ સંતોને તમે શું આપી શકો? આટલા ત્યાગ અને વિરાગમાં જે મહાપુરુષોએ જીવી અને આ દેશને ઘડ્યો છે, એને આપણે શું આપી શકીએ? પીપળા લો, પીપળાના પાન ખાઈ ખાઈને જે માણસ જીવી ગયા એને માણસો શું આપી શકે? દુર્વાસા ધરો ખાઈને જીવી ગયા, એને આપણે શું આપી શકીએ? કણાદ એક એક કણ વીણે એની ખીચડી બનાવીને ખાય અને શાસ્ત્રોનું ચિંતન કર્યું. આ મહાપુરુષોને હું તમે શું આપી શકીએ? મહાપુરુષોનું ઋણ ચૂકવવું હોય તો એક જ છે, એને શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોમાં જે આદેશ આપ્યો એને ઈમાનદારી પૂર્વક જીવવાની કોશિશ કરી, જરાય છટકવાની કોશિશ કર્યા વગર. આજે મોટી કરુણા એ છે, ધર્મ ગ્રંથોની મને તમને બધાને ખબર છે, પણ જીવવાનો પ્રસંગ આવે છે ત્યારે હું તમે બહુ સિફતથી છટકી જઈએ. અમારાથી શું થાય, અમે શું કરી શકીએ? આ એક મોટી કરુણા છે. ઋષિમુનિઓનું દિલ તે દિવસે દુભાતું હશે. અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ અમને ના મળ્યા રે જી. ઋષિમુનિઓને એમ થતું હશે કે માનવો માટે અમે નિસરણી થયા, પણ કરુણા એ કે કોઈ ચડનારો ન નીકળ્યો. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ હજી ના મળ્યા રે જી. બાજરાના છોડ એમ કહે છે કે માણસોના માટે અમે લણાઈ ગયા, અમે કપાઈ ગયા. સમાજ માટે માથડા કપાવી અમે
ઘંટીમાં ઓરાણા, બાજરાના દુંડા કહે માણસો માટે અમે કપાઈ ગયા, છૂટા પડી ઘંટીની અંદર પીસાઈ ગયા, દરણું થઈ ગયા, લોટ થઈ ગયા, એટલેથી અમારી કુરબાની અટકી નહીં. માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા, ચૂલે રે ચડીને પછી પીરસાણા, પણ જમનારા કોઈ અમને ના મળ્યા રે જી. થાળી પીરસાઈને સામે આવ્યા. મહાભારત, ભાગવતજી, રામાયણ, ભારતના ઉપનિષદો, આમ સાધુ સંતોએ થાળ તૈયાર કરીને માણસ પાસે મૂક્યો તો જમનારા કોઈ ન મળ્યા. પગે બાંધી ઘૂંઘરું, માથે ઓઢી ઓઢણી, અમે નારી બનીને રાતભર નાચ્યા પણ જોનારા કોઈ ન મળ્યા. અમે પુરુષ હતા છતાં સ્ત્રીનું પાત્ર પહેરી અને લોકોનું મનોરંજન કરવા માટે, લોકોને આનંદ આપવા માટે રાત્રિભર નાચ્યા, કવિ કહે, તો કોઈ જોનારા મળ્યા નહીં. અને જોનારા મળ્યા તો કદર કરવાને બદલે ટીકા કરનારા મળ્યા. લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, નાત કહે કુલનાસી રે, પગ ઘૂંઘર બાંધ, ઘૂંઘર ઘૂંઘર બાંધ, મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ, મીરા નાચી રે. મેં તો મેરે नारायण की, मैं तो मेरे नारायण की खुद ही हो गई दासी रे, पग घूंघर बांध, पग घूंघर बांध, मीरा नाची. मीरा नाची તો લોકોએ એની ટીકા કરી. લોગ કહે મીરા ભાઈ બાવરી, જોનારા કોઈ ન મળ્યા. સાધુ પુરુષો, મહાપુરુષોએ જે સમાજને આપ્યું છે એનું ઋણ અદા કરવા માટે એમણે આપેલા સૂત્રોને ઈમાનદારીપૂર્વક જીવવાની કોશિશ કરીએ. આ એક જ ઉપાય છે. રૂપિયાથી સાધુઓને રાજી ન કરી શકાય. રૂપિયો કોઈને રાજી કરી શક્યો નથી. થોડો સમય સુખ આપી શકે, બાકી રૂપિયો કોઈને આનંદ આપી શકતો નથી. સાધુ સંતોને રાજી કરવા હોય તો શાસ્ત્ર કહે એમ વર્તો. પણ મોટી કરુણા છે, જ્યારે સમય આવે છે ત્યારે બધા છટકી જાય. પેલો નહીં, પોલીસમેનના ઘરમાં ચોર આવ્યો. પોલીસમેન સૂતો હતો અને એના ઘરમાં ચોર, જે ચોરને પકડવાનું કામ કરે એના ઘરમાં જ ચોર આવ્યો. એની પત્ની જાગી ગઈ તો પોતાના પતિને ધીમે રહીને કહે, જાગો, આપણા ઘરમાં ચોર આવે. તો પેલા પોલીસમેને કહ્યું, ચૂપ રહે, મને ખબર છે, હું જાણું છું. તો પેલી પત્નીને એમ કે એમને એવી તાલીમ લીધી હશે છૂપો છાપો મારવાની, એટલે કદાચ એને કંઈ ઓચિંતા ચોરને પકડવાની રીત આવડતી હશે, એટલે બિચારી ચૂપ થઈ ગઈ. એમાં ચોર બારીમાંથી નીચે ઉતરી કમરામાં ગયો. પેલી સ્ત્રીનો સ્વભાવ એટલે રહી શકાયું નહીં. કહ્યું, પણ પેલો કમરામાં જાય. બોલે, ગભરામાં બોલ બોલ નહીં કર, મને ખબર છે તું પોલીસ છે કે હું. પેલી ચૂપ થઈ ગઈ. પેલા એ કબાટ ખોલ્યો, દાગીનાની પેટી કાઢી. પેલી સ્ત્રીથી રહેવાયું નહીં, પણ પેલો દાગીનાની પેટી લઈ. બોલે, બોલ બોલ નહીં કર, મેં તને એકવાર કહ્યું, મને બધી ખબર છે, હું બધું જાણું છું. પણ પાછી પેલી ચૂપ થઈ ગઈ. પેલો દાગીનાની પેટી લઈ ચોર નીકળ્યો, બારી ઉપર ચડ્યો. પેલી સ્ત્રીએ કહ્યું, પણ પેલો જવાની તૈયારી છે. કહે, બોલ નહીં, મને ખબર છે, જાણું છું. પેલો કૂદીને જતો રહ્યો. પેલી સ્ત્રીએ કહ્યું કે પેલો લૂંટીને જતો રહ્યો. કહ્યું, મને બધી ખબર છે, બધું જાણું છું. કહ્યું, શું જાણો છો? પેલો લૂંટીને જતો રહ્યો તો જાણું છું એમ જ બોલ્યા કે ઉઠ્યા કેમ નહીં? બોલે, ઉઠું કેમ, હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું. બસ મારી ને તમારી આ દશા છે. રામાયણની ખબર છે કે અમને ખબર છે, મહાભારતની ખબર છે કે અમને ખબર છે, ભાગવતની ખબર છે કે અમને કંઠસ્થ છે, શાસ્ત્રોની ખબર છે કે અમને બધી ખબર છે, અમે બધું સાંભળ્યું છે, અમે કેટલોય સત્સંગ કર્યો છે, પણ જ્યાં જીવન જીવવાનો પ્રસંગ આવે છે ત્યારે કહે મારી ડ્યુટી ક્યાં છે. આ એક જીવનની મોટી કરુણા છે માનવ સમાજની, એક મોટું દર્દ છે. શું આપી શકીએ સાધુ સંતોને? આજ દશરથજી હાથ જોડીને કહે, હે વિરક્ત મહાપુરુષ, હું આપને શું આપું? આજ સમ્રાટ સંતની પાસે માંગે છે. બાપજી, હું આપી શકું એમ નથી કહી, કારણ કે મારી પાસે જે સાધનો છે એમાંથી કોઈ વસ્તુ તમને રાજી કરી શકે એમ નથી. આજ એક ચક્રવર્તી સમ્રાટ
એક સંતની પાસે માંગે છે, અને સંતની પાસે કેટલું સુંદર માંગ્યું છે. હા, સંતની પાસે આવું જ મંગાય. બાપજી એક માંગણી કરું. શું? બોલતા બોલતા દશરથજી ગદગદિત થઈ ગયા. મહારાજ. હા બાપજી. ધીમે ધીમે